વિમલ ચુડાસમા પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, તેમને સાંભળીશું। કોંગ્રેસ પાર્ટીના અમે સૈનિક છે। બધી પાર્ટીનો ઉપર નીચે સમય તો આવતો રહેતો હોય છે। મારી નેવું સોમનાથના વિધાનસભાના લોકોએ કોંગ્રેસ પાર્ટીના સિમ્બલ ઉપર મને બે વાર મત આપી અને વિજય બનાવ્યો છે। એટલે અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છે। આ તો મારું નામ જે આવી રહ્યું છે ખોટી રીતે મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે। હું કોંગ્રેસ પાર્ટીમાં છું અને હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનો છું। કોંગ્રેસ પાર્ટીના સૈનિક હોય, વફાદાર હોય, એમની પાસે કોઈને ઓફર કરવા આવવાની હિંમત પણ ન થાય। કારણ કે ઓફર એવા લોકો પાસે થતા હોય કે જેનું મન અને જેનું હૃદય ડગમગતું હોય એવા લોકો પાસે ઓફર કરવા જતા હોય છે। જેનું મન અને જેનું હૃદય મજબૂત હોય છે એવા લોકો પાસે ઓફર કરવા પણ કોઈ ન આવે। પાર્ટી છે, રાજનીતિ છે, રાજનીતિમાં બધા પોતપોતાનું કામ કરતા હોય છે। અમને પ્રજાએ એક લોકસેવક તરીકે ચૂંટાઈને મોકલ્યા છે, એક ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યા છે અને એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનું કામ કરવું એ મારી ફરજ છે। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, જેમણે કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક છું, હું કોંગ્રેસ નથી છોડવાનો। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્રકાર પરિષદ સંબોધીને પોતાના રાજીનામાની ચર્ચાને પાયા વિહોણી ગણાવી છે। તેમણે એમ પણ કહ્યું છે કે મને કોઈએ ઓફર નથી કરી, હું કોંગ્રેસ પાર્ટી નથી છોડવાનો, કોંગ્રેસમાં જ રહેવાનો છું, હું કોંગ્રેસનો સૈનિક છું। ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના રાજીનામાની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને આ ચર્ચામાં ઘણા બધાના નામ પણ આવી રહ્યા છે, જેમાંનું જે નામ છે કોંગ્રેસના ધારાસભ્ય જે ગીર સોમનાથથી છે, વિમલ ચુડાસમા। વિમલ ચુડાસમાનું પત્રકાર પરિષદ સંબોધીને એ નિવેદન રહ્યું કે મારું મન અને હૃદય મજબૂત છે, કોંગ્રેસની સાથે જ છે, હું કોંગ્રેસ પાર્ટીનો સૈનિક છું, કોંગ્રેસ પાર્ટી હું છોડીને નથી જવાનો। રાજીનામાની અટકળો ઉપર વિમલ ચુડાસમાએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે। એમએલએના રાજીનામાની અટકળો પર વિમલ ચુડાસમાનું પૂર્ણ વિરામ। પત્રકાર પરિષદ સંબોધીને તેમણે એ વાતને રદિયો આપ્યો છે કે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસ તરફથી ગીર સોમનાથના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। એ વાતને તેમણે રદિયો આપી દીધો છે। હું કોંગ્રેસ પાર્ટીનો સૈનિક છું, કોંગ્રેસ નથી છોડવાનો, કોંગ્રેસમાં જ રહેવાનો છું, તેવું વિમલ ચુડાસમાએ કહ્યું છે। એ સાથે જ વિમલ ચુડાસમાના રાજીનામાની વાત ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે। ટિકિટ આપી છે। મેં મારી રાજનીતિની શરૂઆત 22 વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીથી શરૂઆત કરી છે અને કોંગ્રેસ પાર્ટીના અમે સૈનિક છે। બધી પાર્ટીનો ઉપર નીચે સમય તો આવતો રહેતો હોય છે। મારી નેવું સોમનાથના વિધાનસભાના લોકોએ કોંગ્રેસ પાર્ટીના સિમ્બલ ઉપર મને બે વાર મત આપી અને વિજય બનાવ્યો છે। એટલે અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છે। આ તો મારું નામ જે આવી રહ્યું છે ખોટી રીતે મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે। હું કોંગ્રેસ પાર્ટીમાં છું અને હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનો છું। કોંગ્રેસ પાર્ટીના સૈનિક હોય, વફાદાર હોય, એમની પાસે કોઈને ઓફર કરવા આવવાની હિંમત પણ ન થાય। કારણ કે ઓફર એવા લોકો પાસે થતા હોય કે જેનું મન અને જેનું હૃદય ડગમગતું હોય એવા લોકો પાસે ઓફર કરવા